હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હું પણ એકદમ મજામાં હે ને આજ જો અમે પાયાનું મુહૂર્ત કરીએ. અમારી આઈના મકાન ચાલુ કરવાના હે તો મુહૂર્ત બેહવાના ને 15 તારીખે, તો અમે આજ મુહૂર્ત ખાલી કરી દીધું. પછી માણસો આવી હે ને ઈ પાયા ગોરી હે તો મુહૂર્ત સાસવી લીધું. એ તો પછી કમૂરતામાં થઈ આવીને ને ટાટ હમણાં એવી પડે કે સવારેથી હાંજ લગણ સ્વેટર ઉતારવાનું મન જ ન થાય, એવી ટાઈટ હે. એટલે તમને વિડીયામાં દેખાતું નહીં બધા એવું છે. તો મેં અગરબત્તી કરી અને મને છે નારિયેળ ફેડ્યું હાકર ધરી દે. તો એવું બધું હે ને કુશલ જોવે સાનો મનો આ બધા કરે કામ. હાલો તો એવું હે ને, હજી સુધીમાં જો કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પહેલા જઈને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને આવો નવો સપોર્ટ દેતા રહેજો ને એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં. આજે આપણે પછી જવાનું છે, ક્યાં જવાનું છે ઈ તમે માં તો ખબર પડે જ ગઈ હે કેવું છે. હાલો દેખાય બધા પાયા જે સુનાઈથી કડિયા ઈ સાપે હતા જો એટલા પાણા નીકળ્યા હતા. ખાલી પાણાનું જ બનાવેલું હતું પુરાના જમાનાનું. કેટલાક વર્ષ થઈ જાય, ખાલી આઈડી જાય ને તો પડી જતું હતું. પેલા બધા આવા જ બનાવતા જો આ બધા પાયા હે એનામાં. પછી એલા થઈ જાય તમને દેખાડી આ જો ઝીણકા ઝીણકા પાણાના એ કોઈ આવા બનાવે છે કે કડિયા ને આ મારા બધા પાણા હે અહીંથી, એટલે આ પાણા નહીં ખાતા. તો આ મારા પાણા છે. તો એવું હે બધા છે હતા ને કડિયાથી પેલા સાપે ગાતા હતી મુહૂર્ત આજે અમે 11 નું કરી લીધું હતું. તો એવું હે મુહૂર્ત કરે તો પાયેથી અમે તો તમે જોયું જ
બેન હે તારું તમને દેખાય ને આ પોપિયા હે એટલો એમાંથી સૂનો નીકળ્યો હતો, ખાલી સૂનાનું પાણાનું જ બનાવ્યું હતું. પેલા તો અહીં જ બનાવતા એ સિમેન્ટનું થાય વાંથી તોડ્યું હતું. એટલે ઉડી ગયો પોપટ. એટલે હું પૂગી આવી છે બોખીરે ને બોખીરે આવે મારા બાપાને કે તો અમે હું રોનક મારા ભાઈ બે જણા અમે હું તો વિડીયો ઉતારવા ગઈ હતી ને ઈ ખાડ વાટતો હતો. તો અમારો બગીચો હે ને આ ઝીંઝવો આવ્યો અમે ઝીંઝવો કીએ ને ખડાઈ કીએ તમે કામ કે કીજો. આ જો ફૂલ હે મસ્તીનું લાલ ને આ હે કે નામાં નારિયેળીનું ઘણું બધું હે ને રોનક વાટવા માંડ્યો ખડ. કેવો કામનો મારો ભાઈ જો. રોનક ખડ વાટે આવે તો તમ ઘઉંમાં નાટો મારતી આવે. અમારી સિક્કુડિયું છે ને આ ઘઉં જવું ગયા મહિના દી નથી ગઈ ને આ અમારે બોખીરે તો જેવો ફાલે આવે ગયો મોર કે જો કે ને અડધી તો મોટી મોટી કેરી થઈ ગઈ તમને આગળ દેખાડીશ. 15 દિન જ ઘઉં હે મને ખબર નહોતા. તો આ હે મારો આંબો આ પસવાડેથી લોકેશન છે. તો એવડી મોટી મોટી કેરીઓ થઈ ગઈ ખાખડી જેવી થઈ ગઈ અટાણે. વાટવા લાગા મારા ભાઈ. ચાલો જો મમ્મી વાટે લીધું જો એટલું બધું વાટી હતી કોકની થઈ જાણી વાટતા નતા આવડતું છે. ખાલી તો મી વાટી લીધું એટલું બધું ખર मीने तो ये पर रोने की वजह ये रौनक जाए हुआ दिन
જીવો કામનો. હેલો એ અમે જઈએ ઘેર ને આ હે. હાલો તો આ કીવાનું ફૂલ હોય કોમેન્ટમાં કીજો જો કોઈને ખબર હોય તો આ કીવાને ઝાડવું છે ઈ. હાલો તો એવું છે તો જો હું ઉડી આવી હતી. કીવાનું ઝાડવું હે કીજો તમને દેખાડી દા. હાલો એ પછી આપણી ઘેર જઈને હાલો તો રેવતી ભીહુને નાખે ને આ ભીહ તો મારવા ધોડે એટલી સેટેથી લૂંટા રહે નકર આપણી ઉડાડ નાખે. ઉલી કોરા હે મારી ગુલાબો મેં એનું નામ રાખ્યું હતું. આ હે ગુલાબો મારી. પછી ઓલી કોરા હે જેલી પાડીનું નામ હે. એવું તો એ વિષય ભૂલી ગઈ હે કે અમારું નામ કામ હે. એ અમારે બોડીમાં ફાલ આવે છે મોટા મોટા બોર છે. કોઈની ખાવા આવી તો આવી જવા છે તો કાસા હે મણી પાછા કઈ દુખાવાય. ઊંઝું જાય જો અટાણે એને ઘેર તરફ. માંડવી ખાઈ ખાઈને વહી જાય. હાલો તો એવું છે ને આ બરોબર થી લોકેશન છે મારું ના અમારે નેવી હે મેરા ઇન્ડિયન આર્મીનું રહેવાનું છે ને આ હે આંબલી ખાટી મારી ફેવરિટ છે. પપડાતી ને એટલે ખાલી દૂરથી જોવાની. હે ને આ બદામ હે મારે એક વાર બદામ ન જડે. આ તો બહુ હોય મનગટ કોરા ન હોય તો મી વેણેલી હતી બદામ એટલી બધી જો ફોડા ખાઈ ગઈ હતા. એમાંથી અડધી અડધી બચાવી હું ખા એક તો પડી ગઈ એમાં. તો હું હે કોઈની બદામ ખાવી હોય તો આવજો ને આ જો તો ફૂલ જેવા ખડ હે ને એ કેવું મસ્ત ને ફૂલ જેવા દેખે. હાલો તો એ જો ના તિતલીમાં ઘુમરા મારે કાવણીમાંથી ખુશ્બુ આવતી હે હોય કદાચ એક જ છે જો તઈ આવું ખડ હે ફૂલ જેવું ને આ હે મારું લોકેશન ને આ જો ઠરિયા ભાંગવાની મજા આવે તો બધાની ખબર જ હે. ને આ નારિયેરી હે એમાં એક જ નારિયેર આવ્યું ને મારી મમ્મી ઘડવા માંડી છે રોટલા તો તમે બધે જો દેશી ચૂલે દેશી રોટલા. મારી મમ્મીનો વારો ચડી ગયો રોટલા ઘડવાનો. દીકરી આવી પણ કરવા નથી લાગતી જો કોઈની હોય એવી દીકરી પણ મમ્મી જેવા રોટલા ન થાય મારાય એવું હે. હેલો એવું હે તો મમ્મી રોટલા કરી લે. કેટલો મહરવો પડે જો. હેલો તો મારી મમ્મી રોટલા બનાવી લેતા લગણ આપણી મીંદડી મિષ્ટી પાસે જાશું. આ જો ખરાટા મારે સુતી એને ખબર નથી ક્યાં કોક મારા વિડીયો ઉતારે એવું છે. જો આ મારો આંબાન હે
ને આ વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવો નવો સપોર્ટ દેતા રહેજો. ને પછી આપણે મળશું એક નવા વિડીયોમાં. તાલા બધાની બાય બાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય રામ આપી.